રાજ્યભરમાં જામ્યો છે વરસાદી માહોલ। વહેલી સવારથી જોરદાર મેઘમહેર ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ક્યાંક રસ્તાઓ બંધ થયા તો ક્યાંક ઘર અને બજારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા। દ્વારકાના ખંભાળિયામાં મુશળધાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી ખંભાળિયાના રસ્તાઓ પાણી થઈ ગયા છે। શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો રાજકોટમાં થોડા વરસાદમાં શહેરના રાજમાર્ગોની ગટરો ઉભરાઈ છે। પોપટપરા નાળામાં પાણી ભરાઈ જતા હાલાકી, કામ ધંધા માટે જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર। ધોધમાર વરસાદને લઈને અમુક ગામો બન્યા સંપર્ક વિહોણા। લાટ ગામથી ઉપલેટા તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। રાજકોટમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાની પરબડી ગામમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર જોવા મળ્યા પાણી। ભારે વરસાદથી નાની પરબડીની ફૂલઝર નદીમાં આવ્યું છે પાણી। નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। 1.5 ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે। માધાપર ગામ ખાતે ટેમ્પો ફસાઈ ગયો છે। છેલ્લા 2 દિવસમાં 4 વાહનો આ વિસ્તારમાં ફસાઈ ગયા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। રાજકોટના ગોંડલમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે। ચમારડી, ધરાઈ, વાવડી સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। નદી પરના તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે। તો રાજકોટના ઉપલેટામાં સતત વરસાદથી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। કટલેરી બજાર, જીકરિયા ચોક, શાક માર્કેટ, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સારા વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થશે। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છાળવાવદર, ભોળા, સુપેડી, મોટી વાવડીમાં વરસાદ છે। નાની મારડથી ઉપલેટા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। બેઠી ધાબીના પુલ પર ફરી વળ્યા છે પાણી। તો જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। ધ્રાપડ, પોપતડી, મૈયારી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર। જૂનાગઢ જિલ્લામાં વરસ્યો છે ધોધમાર વરસાદ। માણાવદર, ભેંસાણ, વંથલી, મેદરડામાં વરસાદી માહોલ। ધોધમાર વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ અને સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદથી જીવાદોરી સમાન રસાણા ડેમ ઓવરફ્લો થયો। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશદ્વાર પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને લારીધારકોને પ્રવેશદ્વાર પાસેથી પસાર થવામાં હાલાકી। તંત્રની સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરી છે। જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। મેઘલ નદીમાં પૂર આવતા સિદ્ધેશ્વર મંદિરમાં ફરી વળ્યા છે પાણી। મંદિરમાં આવેલું 6 ફૂટનું શિવલિંગ જળમગ્ન થયું છે। માળિયાહાટીના નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા। જૂનાગઢની ભવનાથ તળેટી પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ગિરનાર પર્વત પર વાદળોની સફેદ ચાદર પથરાઈ છે। આ સાથે દામોદર કુંડનો અદભુત નજારો સામે આવ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં વરસાદથી પાણી થઈ ગયા છે। નવદુર્ગા ચોક, રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેન્ડ વિસ્તારની ચારે બાજુ જૂનાગઢ રોડ પરથી પાણી વહેતા થયા છે। અમરેલીના બાબરા પંથકમાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદને પગલે કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વાંડવિયા નજીકથી પસાર થતી ગાગડિયું નદીમાં નવા નીરની આવક થઈ છે। બાબરા પંથકમાં વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ છે। તો બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ધોધમાર વરસાદથી ગઢડા તાલુકાના પીપરડી ગામે સીતાપરી નદીમાં પૂર આવ્યું છે। ઇંગોરાણા, સીતાપર અને લીંબડિયા ગામમાં સારો વરસાદ વરસ્યો છે। પીપરડીથી ઇંગરાલા ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો છે। જામનગરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ। ધુળસિયા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે જોરદાર વરસાદ થયો। જામનગરના કાલાવડ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ। જામજોધપુર અને લાલપુરમાં ભારે વરસાદને કારણે ફરી વળ્યા પાણી। કચ્છના ગાંધીધામમાં વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। ગાંધીધામમાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશ છે। તો કચ્છના મુદ્રામાં ભારે વરસાદથી ભરાયા પાણી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। સતત વરસાદથી લોકોને હાલાકીમાં વધારો થયો છે। વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ। વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓને હાલાકી થઈ રહી છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સમગ્ર પંથકમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી। તો રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 14 માર્ગો બંધ કરવાની ફરજ પડી। પંચાયત હસ્તકના 12 માર્ગો બંધ કરવામાં આવ્યા। સુરતમાં 6, પોરબંદરમાં 2 રસ્તાઓ બંધ થયા છે। રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 1 રસ્તો બંધ થયો છે। અમદાવાદમાં ગોતા દ્વારકા આવાસ નજીક 2 કાર જમીનમાં ખૂંપી ગઈ છે। કામગીરી બાદ યોગ્ય દબાણયુક્ત પુરાણ ન થતાં જમીન પોચી બની હતી।
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ થતાં રસ્તો બેસી ગયો છે. ખાડા પૂરવા આવેલી ધરમપુર નગરપાલિકાની ટીમ ખાડામાં ફસાઈ ગઈ છે. કલાકોની જહેમત બાદ પાલિકાના ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યા. જૂનાગઢના ભેંસાણ રોડ પર બામણ ગામ નજીક વૃક્ષો ધરાશય થયા છે. વૃક્ષ ધરાશય થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. સ્થાનિકોએ વૃક્ષને રસ્તા પરથી ખસેડ્યું. ગુજરાતમાં ભારે વરસાદ આવતા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ગાંધીનગરના કંટ્રોલ રૂમથી રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર રહેશે. રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ ધમધમતો રહેશે. ગાંધીનગરના આંતરિક રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. ગાંધીનગર સેક્ટર 2માં ખાડા પૂરવા જતું ડમ્પર ભૂવામાં ફસાયું છે. રસ્તામાં ડમ્પરનો પાછળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો. 2 દિવસ રાજ્યમાં પડશે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરને કારણે 5 થી 12 જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ પડી શકે છે. 12 થી 14 જુલાઈએ પશ્ચિમ ઘાટનો આવતો પવન ફૂંકાશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને કારણે કોઝવે બંધ કરાયો છે. કોઝવે ભયજનક સપાટી 6 મીટર ક્રોસ કરી છે. ચોક બજાર થઈને ભરીને આવવાનો વારો આવશે. ગઈકાલે પડેલા ભારે વરસાદમાં અમદાવાદ જળબંબાકાર પોષ ગણાતો એસટી હાઈવે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. સર્વિસ રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી. ગોતા ચોકડી પાસે પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે. ધોધમાર વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે. પોષ ગણાતો આનંદનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. આનંદનગરથી શામલ જતા રોડ પર પાણી ભરાયા. વરસાદે વિરામ લેવા છતાં નથી ઓસરતા પાણી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વેજલપુરના શ્રીનંદનગરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જતા લોકોના વાહનો બંધ થઈ ગયા. શ્રીનંદનગર પાસે દર વર્ષે ભરાય છે ઘૂંટણસમા પાણી. અમદાવાદ આરટીઓને જોડતા 132 ફૂટ રોડ પર પાણી ભરાઈ ગયા છે. 132 ફૂટ રોડ પર જળબંબાકારની સ્થિતિ. અનેક લોકોના વાહનો ખરાબ થઈ જતા હાલાકી. વરસાદી પાણી ભરાતા લોકોના કામ અટક્યા. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અનરાધાર વિસ્તાર સાયન્સ સિટી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદમાં ધોવાયો. સાયન્સ સિટી વિસ્તારના લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગઈકાલે પડેલા ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે. ચાંદખેડાનો માનસરોવર વિસ્તાર પાણી